તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે। ગુજરાતમાં ફરી એકવાર વરસાદી રાઉન્ડની આગાહી વ્યક્ત કરાઈ છે। બંગાળના ઉપસાગરમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમ વરસાદ લાવશે। મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદ પડી શકે। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। 6 થી 10 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં નોંધપાત્ર વરસાદની સંભાવના છે। રાજ્યમાં ઓગસ્ટ મહિનાના પ્રથમ પખવાડિયામાં ભારે વરસાદ રહેશે। બંગાળના ઉપસાગરની મજબૂત સિસ્ટમ હવે ધીરે ધીરે પૂર્વ મધ્યપ્રદેશ તરફ આવશે। મધ્યપ્રદેશના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં 8-10 ઇંચ કે 12 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। ત્યાર પછી આ સિસ્ટમ મજબૂત બનીને લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં આવશે। મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદ ગાંધીનગરમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત સાબરકાંઠાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મહેસાણાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સિસ્ટમ ધીરે ધીરે આગળ વધશે એટલે લગભગ નવસારી સુરતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને ધીરે ધીરે આ સિસ્ટમ ઉત્તર ભારત તરફ જવાની શક્યતા રહેશે અને મોન્સૂન ઘડી જ્યારે ઉપર તરફ જવાની શક્યતા રહેશે। તારીખ 7 થી 10 ઓગસ્ટમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે।